જય માતાજી. વન મીડિયા ચેનલમાં આપ સૌનું સ્વાગત અને રમણીક ચારોલિયાના નમસ્કાર. મિત્રો, આ અમારો ઇમોશનલ વિડીયો જો તમને ગમ્યો હોય તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. વિપુલભાઈ, આવો ભાભી. કેમ અહીંયા બેહી ગયો? બસ જો અહીંયા બેઠો ઘડીક વાર. મેં કીધું બેવું. આમથી આવ્યો થાકી ગયો. મેં કીધું થોડોક વિયામો ખાઈ લો કીધું. થાક તો લાગે હો. હા, તમે કેમણા થઈ ગયા? શું કરવું? આ જીણકોને બહુ વાડી હવે યાદ આવી હવારમાં. હા. પછી એકલા ગોઠે નહીં ઘરે ને ઘરે. તો કીધું વાડીએ હાલી જાવ ને તો કઈક ટપોટોયો થાય અને હયું પોરવાય. એ હાસી વાત. મારે એમ જ છે. મારે જો છોકરો જાય કારખાને વહી જાય અને વહુ હોય અને જીનકો છોકરો હોય એનો, ત્યાં ઘડીક વાર છોકરાને રમાડું. એમાંય ભાભી છોકરું રોવે અને એ વહુ વડકા ભરે. આપણે કેમ સીટિયા ભરી લેતા હોય, બરાબર? એવા બોલે મારાથી સંભળાય નહીં. અને હું તો પછી હું આપણે વહુને જ કાંઈ જાજુ કહેવાય નહીં. આપણે પછી હું તો ગામમાં વી આવું આની કો, સમજી ગયા? ફરી બપોર ટાણું ચાય ખાવા જાવ ત્યાં પાછા વરી ચાલુ થઈ જાય. વહુ આવી ગયા ગરસવા ટાણે, પાંડા ભરવા આવી ગયા તમારા. આપણે શું કેવું હવે વહુને? કઈ નો કહેવાય બાપા. સમય હાથમાંથી વયો જાય પછી કોઈને કાઈ ન કહેવાય બાપા. અને વિપલા, હું જાણું છું હો કે ગઢપણની વેદના તો જાણે જાણે. વિપલા, આજ મારી દેરાણી મરી ગઈ ને એને 7મું વરસ જાય છે. હું ગામના મોઢે સાંભળું છું અને જાણું છું કે વહુ તને કાઢી મૂકે તું આખો દી ગામમાં રખડીને કાઢોસ. અમે તો બાયુની જાય કદાચ હોવાય રે 2 વડકા કરી લઈ, 2 ગાયરું આડાવરી બોલીને અમારો ટાઈમ કાઢી નાખી. કેમ કે અમને વહુ પછી એમ નો કે ઘર બાર્યું નીરો. પણ જણની જાતને એકલપણું જીવવું બહુ અઘરું છે. પણ આ તો ભાગ્યના ભાતા કહેવાય ને ભાઈ. સાચી વાત છે. જ્યાં સુધીના ભાગનું ભાતું બાંધેલું છે ત્યાં સુધી ભાર ઉપાડવાનો છે. મારે ભાભી જો ડોસી જીવતી હોત ને તો મારે કાંઈ ઉપાધિ ન રહે. મને ખુદને અત્યારે એવું થાય કે આ ડોસી પેલા હું વહી ગયો હોત ને તો સારું હતું. એ તો આપણે કહીશી, પણ આપણા હાથમાં થોડું કઈ છે. આ તો જેના ભાગમાં ભગવાનનો ભેટો હોય ઈ પેલા જાય ને બીજા વાહે જાય. પણ મન મોરું ન કર ભાઈ. દુઃખનો દી તો દાંતેથી કાપી નાખવાનો હોય કરીને. હા, ઈ તો એમ જ હોય ને ભાભી. મારે એમ વાંધો નથી. જો ચીડકા ભેગી સાવ ફરી એમ થાય કે મોટા પાસે જાવું છે તો પછી મોટા પાસે આટો મારેવી. હા, વહુ પારકી જણ્યું તો બોયલા કરે. અને કયેક સમયના અભાવેથી આ વહુ રોજ આપણા છોકરાઓને કંઈક શેડા દે તો કઈક છોકરો વળકું ભરી લે. કેમ કે આ પાણો છે, આ પાણામાં તમે રોજ એક કાકરી મારો ને તો કોક દીક પાણોય ફાટી પડે. સાચી વાત છે. તો આ તો માણા છે, કઈક બોલી જાય પણ કાંઈ વાંધો નહીં. જાતું કરો ને જીવનમાં. તોય ભાભી મારા કરતા તારે સારું છે. મારે જે તકલીફ છે ને ઈ તકલીફ હું સહન કરું છું. એમ તો મારો છોકરો મને પૂછે, બા તારે આજ શું ખાવું છે? જ્યારે બારો જાય તો મને પૂછે તારે શું ખાવું છે, શું લેવું છે. પણ હું મને ખાવાનો મોહ નહીં, પહેરે ઓઢે મોહ નહીં. તારો ભાઈ વહી ગયો પછી માયા મેલાઈ ગઈ છે. તો સોડી આવી હતી ને બિસાડી મંજુ, પરાયણે કે માં હાવ હળવો હાથ નથી રાખવો, સોનાનો પાટલો પહેર. એટલે આ વરી એટલું સોડીનું માન રાખ્યું. બાકી ભાઈ ઘરનું માણ આવે ઉદાય ને એટલે માનવાનું
કહેવાનું કે આપણો મનખો ઉડી ગયો. પૂરું થઈ ગયું પછી આપણું હવે આથમી ગયું સમજી જ લેવાનું. અને તમને છોકરા પૂછે તો છે મને ઈ નથી પૂછતા કે બાપ તમારે શું છે કાય છે. એમ હોવું હારી જ છે, પણ એની જંદરમાં પડી હોય ઈ ગમે ને જાય મારું રાંધેલું પડ્યું હોય પછી આપણે પીધું જ હોય. હા બીજું શું જોઈએ, બટકુક રોટલો જડી જાય એટલે ખાઈ પી. એ વાડી ઠેમણી અરે હારું નિરાતે આયલા જાજો હો. કયક પછી ઘર જમણું આવું ને જો વહુ ને છોકરો હોય ને એકલી રામ નામ લેતી હો તો દેર ભોજાય ભેગા થાય તો હખે દેખે વાતું થાય. કાઈ વાંધો નહીં, ટાઈમ જણે એટલે હું આટો મારીશ એમ. એ હા આ ગઈઢાવને કેટલું દુઃખ છે એ આતરની પ્રજાને કોણ સમજાવે. ખડ પણ એમ ઉગે છે અને આ છે એ ટાણે નો આવે કોઈ દી, ટાઈમ ની બહાર જ હોય, ટાઈમે જ ન હોય. ભૂત વર્ગુ છે કા એકલા ક્યારના બોલો છો ઠેઠ વાથી સાંભળતી આવું છું. તો સાંભળતી આવસ તો કયો કા હાયલું હોવાય ને. હજી ખબર નથી કેટલું કામ છે વાડીમાં, આ બધું નીંદવાનું છે, મરસા ઉપાડવાના છે, ઓલ બાજુ કપા ઉપાડવાનો છે. મને હંધીએ ખબર છે અને આણામાં છે ને મારા બાપાએ મને પ્લેન નથી આપ્યું કે મારે દોડવું ન પડે સીધી ઉડીને વાડીમાં ટપકો. સમજા હાલું ને એટલી વાર લાગે બે પગ છે. તે બધી બાયું હાલીને જ આવતી હોય, કોઈ પ્લેનમાં બેહીને ન આવે. એ હો મને ખબર છે હંધીએ. તે તું અત્યારે ઘરેથી આવી રાંધીને આવી બા હાટું? ના બાને તો બાજુવાળા ખાવા દઈ જતા હશે કા. તે અટાણ લગી ઘરે હતી તો રાંધીને અવાય ને એમાં આડું હું બોલસ? એ હું છે ને રાંધીને જ આવી એટલે તમને ખબર હોવી જોઈએ. મને ખબર જ છે કે બા આપણા ભેગા છે તો મારે ક્યાં જવાનું ખાચાવા જ પડે ને. હું રાંધું? રીંગણા બટેકાનું શાક રોટલા ને રોટલી. બાને પાછો રોટલોય જોઈ ને રોટલીએ જોઈ ખાવામાં. થોડાક 2 ચમચી દાળ ભાત કરી નાખાય ને બા હાટું. ઓ કર દઈ હાંજે તમારી બાને દાળ ભાત. લે હાલ કામે વડા ગાલ ખાયો કા કામે વડા ગાલ. હા હાલ લે બા તમે આયા? બા તમારે ક્યાં આયા હાલીને આવવાની જરૂર છે? એક તો તમને શરીરમાં મજા નથી, નો બા તમે પૂગી આકો આયા. એ બટા એવું છે મને ખબર છે તમે મને કામ કઈ કરવા દેતા નથી, પણ બટા આ 2-3 દીત્યા છે ને ક્યાંય સેન નથી પડતું, આમ મનમાં મુંજારો થયા કરે છે એટલે મેં કીધું કે હું વાડીએ જરાક આટો મારી આવું. એટલે તમને નથી ગમતું બા? હા બટા આમ મન હરવું નથી થાતું. કે એ તો છે ને એક કામ કરો તમે છે ને ભાભી ભેગા વયા જાઓ મોટા ભાઈ ભેગા એટલે તમને ખબર પડે કોણ કેટલું હાચવે છે. આટલા હાચવતો એમ તમને પરાવતું નથી. બોલ બટા તમારો વાંક નથી દીકરાઓ, તમે હથેળીમાં રાખો છો પણ મને આમ મન હરવું નથી થાતું. તું આડું બોલ માં, અને તો બા તો બે ઠેકાણે રે. બાને આયા નો ગમે તો ન્યા રેવા દે, એમાં હું થઈ ગયું? એટલે હું તો સામેથી કહું છું મને ક્યાં વાંધો છે, ભલે ને જાતા બા. ત્રાહું નહીં બોલવાનું, મારી માં છે ને મને જન્મ આપ્યો હે. દીકરાઓ તમે બે માણા બાજો માં. બા તમે ઉપાધિ કરો માં, હું મોટા ભાઈને ફોન કરીશ, 2 દીમાં ન્યા કણે હે ને તમને લઈ જાહે. હારું બટા એને કેદે લેવા ધક્કો ન ખાય, હજી તો તારી માના ટાંગા હાલે છે. હું બસમાં વઈ દે ભાઈને કેદે 2-3 દીમાં બા આવે છે. અને બટા હું જરાક ઓલા સેઠા બાજુ આટો મારી આવું. હા બા આ બે ખેતર આવી છું. ધીમે ધીમે જાયજો હો બા, પાણી ભર્યા હે. તું ત્રાહું બોલ માં, ઈ મારી માં છે હો. હું બાપા કાઈ ત્રાહું નથી બોલતી, હું તો હાસું કીધું ન ગમતું ન્યા રોકાઈ આવો એમાં હું મેં ખોટું કીધું. હું જાઉં છું મરસી વીણી આવું. ત્રાહું જ્યારે હોય ત્યારે બોલતી હોય. હા જય શ્રી કૃષ્ણ. હા તે આવો કાંઈ વાંધો નહીં, આવો ને એમાં શું થઈ ગયું, તેડી જાઓ. હા તે વાંધો નહીં, હાચવીને આવજો. હા ભલે ભલે, જય શ્રી કૃષ્ણ. કોનો ફોન હતો? બાનો ફોન હતો. લે બાને મજા નથી? એ બાને હારું જ છે, અહીં આટો મારવા આવે છે. અહીંયા આવે છે તો અહીં નો આવે તો ક્યાં જાય? હું એનો દીકરો છું. એમ નહીં, હવે ત્યાંથી કંટાળો આવ્યો એટલે અહીંયા આવશે, અહીંથી કંટાળો આવશે એટલે ન્યા જાહે. આ ઓલી કહેવત નથી સલક સાણું કે ઘીરે ભાણું, હવે આ ઘીરે ભાણું માનશે. એ આપણે એના છે ને એટલે આપણા ઘરે ભાણું માંડે, બરોબર? અને એને ભાણું માંડવાની જરૂર નથી, એનો હક છે અહીંયા આવવાનો. પણ કોણ ના પાડે છે હક હોય તો, પણ ક્યાંક એક ઠેકાણે પડ્યું રહેવાય. સમજો,
એ ગઈઢા માણસ છે, એને જેમ મજા આવે ને એમ કરવા દ્યો. અને હવે જેટલાથી જીવે ને એટલું નહીં જીવે ઈ. એ કાંઈ વાંધો નહીં, પણ તું જે લવારી કરસ ને ઈ બા આવે ને પછી મહેરબાની કરી ન કરતી. હા તમને અમારી જીભ હવે કરવી જ લાગશે. કાઈ વાંધો નહીં, તેડી આવો જાઓ. તેડવા નથી જવાનું, 2 દીમાં આવવાના છે ઈ. એ હારું ભલે આવે. એક તો પૂરું સાંભળે નહીં, લબ લબ લબ. આ બીજું માં આજ તો મેં તમને જાજા મહિને જોયા લે. હા બટા સૂર્યા, હા હવે એમ થયું કે થોડાક દી મોટાની ઘરે આટો મારી આવું. હા ઈ વાત સાચી. તમારે તો બે આખું હરખી, રવિ હરખો અને રાજુભાઈ હરખા. પણ તમે ઝીણકાને અહીંયા વધારે રહ્યો છો ને રાજુભાઈ ને અહીંયા કેમ તમે કઈક આવો છો? જો બટા, મને કઈ રાદુય કાઢી નથી મૂકતો અને હોવે હાસવે છે ને ઓલાય હાસવે, પણ અમુક સમયે છે ને આપણે સમજવું જોઈએ, ગઈઢાવ નહીં સમજવું જરૂરી છે. સાચી વાત. કેમ કે જો ભાગલા પડ્યા ને ભાઈ કુટુંબે ભાગલા પાડ્યા ને, એટલે હું રવિ ભેગી રહી, કુટુંબે કીધું ઝીણકા ભેગા રહ્યો, તો મારી 5 વીઘા જમીન જીવાયની રવિના ભાગમાં આવી, તો હવે મારી જીવાય જ્યાં છે મારે તો ત્યાં જ જીવવાનું હોય ને. ઈ વાત સાચી. જમીન ઓલો લઈ ગયો અને આયા જાજુ રહો, ભલે આ ના ન પાડે, પણ મારે સમજવું જોઈએ કે આને મેં વધારાનું કઈ દીધું નથી, તો મારે રોટલા ન તોડાય. એટલે હું રવિની ન્યા જાજુ રહું, કેમ કે ન્યા હકનું જાજુ દીધું છે. ઈ બધું ઠીક, તારી દાદી શું કરે છે? એ હેરાન થાય છે, હેરાન. હા ઈ તો મને ખબર છે, કેમ કે તારો કાકો પેલેથી ડોહીને વાલો, હા 2 દીકરામાં વાલા દોલા કર્યા અને તાર કાકા ભેગી પડી છે, અને તારી કાકીને મુદળ ગમે ને એટલે રોજ ડોહીને હેરાન કરે, છતાંય ડોહી ન્યા પડી છે. અને તારા મા બાપ બિચારા ડોહીને ખાઈશ નથી કેમ, પણ તારો બાપ કે તારી માં ડોહીને કોઈ દી ગઈમાં નહીં. એવું નથી આ દુનિયામાં કે દીકરાઓની જ ભૂલ હોય, અમુક ગઈઢાઓની ભૂલ છે કે એ સ્વીકારતા નથી, પછી હેરાન થાય. એટલે જ બટા જો હું સમજીને ઝીણકા ભેગી પડી છું ને કઈક મોટા ભેગી આટો મારી દઉં. મારે તો 2 હરખા બટા, અને અમુક ઉંમરે દીકરા જીવડાવે ને એમ જીવવાનું હોય. હા એમ જ હોય. તાર દાદીને કહેજે કે બીજું ડોહી આવ્યા છે તો આટો મારી જાય. કાંઈ વાંધો ને, કઈ ચાલો. બાકી તો શાંતિ છે ને? હે લીલા લેર તો વાંધો નહીં. આમ જો મારા જગુ કોઈ કામ હોય તો મને કહેજો હો, તમારો દીકરો જ છો. ભલે, પણ મારે રાજીઓ કઈ ઘટવા જ લઈ દે. બાપા એક ગોદડું કરાવી લેજે. કરાવી લેવા છે, એક નહીં 2 કરાવી લેવા છે. એક તો મારે મોડું થાય છે ને ભાઈ વાની. આવો બા. બા તો આવી ગયા. જય શ્રી કૃષ્ણ બટા. હા જય શ્રી કૃષ્ણ. બેહો બા. જો હું જાઉં છું અને બાને ચા કરીને પાઈ દેજો હો. પણ ઊભા તો રહ્યો, મારે ચા મૂકો છે, તમે ચા પીતા જાવ. મારે મોડું થાય છે. આ તમારા દીકરાને ઉતાવળ બહુ હોય બા. ભલે જાય, કામે જાય ને બિચારા, આ બેઠા રહીએ શું થાય? હા તને હારું ને બટા? હા બા મને તો હારું છે, તમને કેમ છે? હારું છે હો બટા. અને હું શું કહું છું, તમારા દીકરાને હમાસા દીધા હોત તો તેડી નો જાય. હવે ઈ બધું હું હાલી આવી બટા, હવે એમાં એની પાસે બિચારા પાસે ટાઈમ નથી, તો હું હાલી આવી. પાણી ભર દો બા તમે. હા હા લે બા આવી ગયા બટા. હા ખાધું? હા હવે થારી દીધી તી, ખાઈ લીધું. બે બટા બે. અરે બા મારે બેહવું નથી, મારે ખાઈને જાવું છે. મારે કેટલું કામ છે, મારી પાસે ટાઈમ નથી. પાયલ એવો એવો બા, તમારે ચા પીવો છે? ના બટા ચા નથી પીવો, ચા તો કાંતામાન્યા પીધો. આ બે ઘડી બે. ના બા મારે બેહવાનો ટાઈમ નથી, મારે ઘરમાં ઘણાય કામ હોય. કાકા રવિ કેમ છે? કઈ બાજુ જાવ છો તમે? હું પણ આમ ઘૂમરે સૈડો છું. કેમ છે? હારું કાકા? સારું જોઈ ને, હું તો તાર ઘર બાજુ જાવ તો. લે મારા ઘરે તમારું કામ હતું, હું આમ જાતો તો ગામમાં યાદે. હવે એમાં એવું છે ને, ઘરે બેઠો બેઠો કંટાળી ગયો તો વળી ગામમાં ઘડીક બેઠો, પછી એમ થયું કે લાઈને હવે ઘડીક વાર બીજું ભાભી આગળ બે આવું કીધું, એટલે હું તારે ઘર બાજુ જ આવતો હતો. પણ તમે કાકા મારા ઘરે ખોટા આવતા હતા. કા કેમ? મારા બા મારા ઘરે હે જ નહીં. કેમણા ગયા? મોટાના ઘરે ગયા છે. મોટા ને ઘરે ગયા? હા ઈ કે મને થોડોક જીવ મુજાય છે,
એટલે હું મોટાના ઘરે રહેવા જાઉં. મેં કાંઈ વાંધો નહીં, બા મોટાના ઘરે રહ્યો કે મારા ઘરે રહ્યો, બે એક જ છે ને. ગઈઠા માણાને એમ જ થાય, સમજી ગયા? થોડાક દી મોટાને ઘરે હોય, થોડાક દી નાનાને ઘરે હોય, હા. બરાબર? કેમ કે મારે ને એને બિચારી પેટમાં ભરે. હા. હાલો હું મોટાને ઘરે ચક્કર મારી આવું, પછી કે નાનાને ઘરે ચક્કર, મારે એમ જ છે, સમજી ગયો? હા મારે ઓલો છોકરો કામે વયો જાય ને મને એવી ચિંતા થાય ને હાંજે ઘરે આવે ને તઈ હક થાય. અત્યારે એમ થયું લઈને કીધું બીજું ભાભીને ઘરે બે આવું, પણ તું કહેશ કે મોટાને ઘરે ગયા હે, હા. એટલે આમ બીજું કઈ તકલીફ નથી ને તાર બાને? રાજી ખુશી થઈ ગયા કાકા. તો વાંધો નહીં હો, અને માને હસવજો, કાકા માને કઈ દુખી ન કરતા. મારા હાથની હથેળીમાં રાખું છું. ઈ મારી માએ મને જન્મ દીધો છે, કાંઈ ઘટવા નથી દેતો ખાવા પીવામાં. બસ બાને તારે હાસવવાના જ, બરાબર? બિચારા એમ તો મને એક ફેરે ભેગા થયા તા, તમારા ખરેખર વખાણ કર્યા હોય કે મારા છોકરા મને આમ જો હથેળીમાં રાખે. તો એવી રીતે જ રાખજો તમારા બાને, કાકા દુખી ન કરતા. ખાવા પીવા મારા બાને દઈ, હા. મારા બાને બીજું જોઈએ હું? ના બીજું તો ગઈઠા માણસ શું જોઈ બિચારા. સારું ભલે હાલતો હોય, તાર બા તો ઘરે છે નહીં. આ તો તમે બીજાના ઘરે બેહી આવો, જાઓ. બીજા ઘરે જ જાઉં, હવે હું પાછું મારા ઘરે જ જાઉં. ઓલા છોકરાને રમાડવા પડશે અને ઓ રાંધવા બે, તો એ બપોરે ખાવા જડશે ને. હા તો હું યાર્ડમાં જાઉં બી લેવા. હા હા, શેનું બિલ? મગફળીનું. મગફળી વાવી હે? હા હા હારું, મગફળી વાવી દેવાય. હારું લઈ જે બી. એ હા કાકા. આવજે રવિ. એ હા. હા તું છે ને ગેસનો બાટલો થઈ જાય ને 2 દી અગાઉ કેતી જા, થઈ રહે તઈ કઈ. બસ લે. એમ નહીં, તું મોઢું ચડાવીને કા બેઠી છે? તો મોઢું ન ચડાવતી હું કરું? આખા ગામની બાયુ ભાઈડાને લઈને બધી વસ્તુ લઈ આવી, અને તમાર પાસે ટાઈમ છે બાયડી હાટુ? તારે ખરીદી કરવી છે ને? હા, કાંઈ વાંધો નહીં, કપડાં બદલાય જા. હો, આજે હું નવરો જ છું, જઈ આવી. તમે આવો છો ને ભેગા? હારું હાલો, તમે ચા પી લ્યો, હા. હું તૈયાર થઈ આવું. બા આમ જો અમે ખરીદી કરવા જાય છે, તારે કાંઈ મંગાવવું હોય તો કે. ના બટા, મારે કાઈ નથી જોતું. બા તહેવાર આવે છે, કાંઈક મંગાવી લ્યો ને એટલે અમે લેતા આવી. પણ મારે કાઈ નથી જોતું, બધું છે માર પાસે બટા. જો બા એકાદી વસ્તુ મગાવો, વળી પછી ઓલાવને એમ થાય કે તહેવાર ઉપર બા ગયા ને બાને કાંઈ લઈ ન દીધું. તો કાઈ વાંધો નહીં બટા, એક કામ કર, એક કાગળ ને પેન દે, હું એમાં બધું લખી દઉં. કેમ કે તારે કામ જાજા હોય ને તો હું મગું ઈ કદાચ તને પછી બધું યાદ ન રહે. લઈ આવ જા. કાંઈ સમજાતું નથી મને. કાંઈ વાંધો નહીં, જેટલું જોતું હોય ને એટલું ભલે મંગાવી લે. આ લે બટા. ક્યાં ગઈ? હાલો. હાલો, તું ગઈ ચંપલ પહેર લો. હાલો. હાલો. હું શું કહું છું? હા, આ ચિઠ્ઠીમાં શું છે? એ બાએ જે મંગાવવાનું છે ને એ લખીને દીધું છે. ઓહો હો હો. હા, આવડું ફરફરિયું કર્યું તમાર બાએ. અહીંથી બધું ઉહેડીન અને જાહે ઝીણકા ના કરે. ન્યા પછી ઝીણકી પાસે હારા થાહે કે બટા હું તારા હાટુ આ લઈ આવી. પણ આટલું બધું તારે બોલવાની ક્યાં જરૂર છે? જોવા દે, જો ચિઠ્ઠીમાં શું લખેલું છે. બટા રાજુ, દીકરા મારે કાઈ જોતું નથી. કેમ કે દીકરા, આ તારી માને હવે હેની મોહ માયા નથી. જો મોહ માયા હોત તો તમને આ ભાગમાં બધુંય દઈ નો દીધું હોત. અને રહી વાત લુગડા લતા ઘરેણાની, તો મારો હાસો આભૂષણ તો તારો બાપ હતો બટા. ઈ વઈ ગયા પછી મારે બીજા હેના મોલ હોય. પણ દીકરા,
તને કોઈ દી પૂછ્યું નથી, મેં કોઈ દી માંગ્યું નથી, પણ આજ તે જબરજસ્તી કરી છે ને કે બા તું કાઈક મગાઈ. તો દીકરા બીજું કાઈ નથી મગાવતી, પણ એક વસ્તુ મગાવું છું કે તું જે બજારમાં જાસ, તું જે દુકાનમાં જાસ, એ દુકાનમાં જઈને દુકાનદારને કહેજે કે થોડોક સમય હોય ને તો સમય આપે ને ઈ સમય તું લેતો આવજે. કેમ કે દીકરા મને ખબર છે મારી હાટુ તારી પાસે હવે સમય નથી, એટલે મારે તારો સમય જોઈશે. તું ઘડીક મારી પાસે બેહી જોઈશે, તું ઘડીક મારી પાસે દુઃખની વાત સાંભળી જોઈશે. કેમ કે આજ હું એકલી પડી ગઈ છું દીકરા, એકલી પડી ગઈ છું, અને મારું એકલપણું મને અંદરથી કોરી કોરીને મારું કાળજું ખાય છે. એટલે દીકરા મારે કાઈ જોતું નથી, મારે સમય જોઈશે. તો દીકરા હે મારા દીકરા થોડોક સમય લેતો આવજે દીકરા, મારી હાટુ થોડોક સમય લેતો આવજે. નહીં માં નહીં. એલો તમે કેમ રોવા માંડ્યા? આમાં શું બાએ લખ્યું છે? તું હવે કરે માં ઊભી થા. એ દીકરા એ બેટા આવું હું જોઉં છું બેટા. હા માં, તું જે જોવે છે ને એ સાચું છે માં. અમને ખબર નહોતી માં તારે હું જોઈશી. માં આજ અમને ખબર પડી તારે હું જોઈશી. આજ આ ચિઠ્ઠીની ચબરકી અમને દેખાડ્યું કે માવતરને સમય જોઈશી. અને માં દુનિયામાં મારા જેવા ઘણા દીકરા છે કે એવું થાય છે કે માવતર ગઈઢા થઈ ગયા એટલે એને હારા ઘર ખોડા બનાવીને એક હારો ખાટલો પાથરી દઈને એટલે એને સંતોષ થઈ જાય. અરે અમુક દીકરાને એવું થાય છે કે માવતરને તાણે ખાવાનું દઈ દે એટલે સંતોષ થઈ જાય છે. પણ માં આજ અમને ખબર પડી કે માવતરને હારું ખવડાવવા પીવડાવવાથી એને સંતોષ નથી થતો. એની હારે બેહીએ ને અને એને સમય આપીને તો એને સંતોષ થાય છે. અને માં આજ હું તને વચન આપું છું કે તને સમય આપતા જે અમારો સમય વધશે ને એમાં અમે મારું કામ કરશું. બસ દીકરા બસ દીકરા, તમારી માને બીજું કાઈ નથી જોતું. આ તમારી માને તમારો સમય જોતો હતો, અને તમે મારી વાતને સમજી ગયા ને, તો હવે હું એમ માનું છું દીકરા કે આ સંસારની માલિકો જેટલા સુખ છે ને એ બધાય સુખ તમારી માને મળી ગયા દીકરા, એ બધાય સુખ તમારી માને મળી ગયા. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે જોડી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું સુરજ ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. અને મિત્રો આ વિડિયો તમને ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.